જય માની જય વસંતબાની જય જનકબાની જય વાઘેલા દાદાની મારા બંધિયા ગામની રામદેવી બાપુની આજે 23/10/2025 જે દંડવટ યાત્રાની શરૂઆત કરી હતી અને 14/1/2026 ને દિવસે દંડવટ યાત્રા પરિપૂર્ણ કરી અને 26/1/2026 થી આજે તારીખ 23/1/2026 એટલે કે 3 મહિના આજે મારે પરિપૂર્ણ થાય છે અને 3 મહિનામાં પેદલ યાત્રા પણ 750 કિલોમીટરની રામદેવરાથી પોકરણ અને પોકરણથી રણુજાની પરિપૂર્ણ કરી છે અને તમામ ભક્તજનોને જે કંઈ મને જેણે મને સપોર્ટ કર્યો, જેણે મને સહાય કરી, તમામ ભક્તોને મારા જાજાથી જય રામાપીર. પીરની જય. જે બનાસકાંઠામાં સુરેન્દ્રનગરમાં જે અલગધણી ગ્રુપ છે કે દિનેશભાઈ ભરવાડ અને ત્યાંથી ઠેઠ રામદેવરા સુધીનું જે અલગધણી ગ્રુપ છે, અલગધણી ગ્રુપના તમામ ભક્તજનોએ જેણે મને સપોર્ટ કર્યો, તમામ ભક્તોને મારા જાજાથી જય રામાપીર. પછી સુરતથી ભરતભાઈ, નીતિનભાઈ અને હિતેશભાઈ એ પણ ત્રણેય વ્યક્તિ અવારનવાર સુરતથી 3 વખત આવ્યા અને 5 દિવસ રોકાઈ અને મને સપોર્ટ કરેલો, એને પણ મારા જાજાથી જય રામાપીર. અને જે દંડવટ યાત્રામાં મારી સાથે જે ભાવિક ભક્તો હતા, જો કે દિલીપભાઈ કાચા એટલે કે રાજકોટથી, પછી મુકેશભાઈ રતનપરવાળા, ત્યાર પછી સુરેશભાઈ જમોડ જે બોટાદ તાલુકાના હળદર ગામથી, અને જે મારી ભેગા 3 રસોઈયા હતા સુરતથી, 3 રસોઈયા, અને દિલીપભાઈ મુંદવા જે બંધિયા ગામના છે, તમામ ભક્તોએ મને સપોર્ટ કર્યો. એ બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય રામાપીર, જય જનકબા. અને બીજું કે બનાસકાંઠામાંથી પ્રભાતસિંહ ગોલવીથી અને ધનસુરાથી શ્રવણસિંહ અને ભવાનીસિંહ, જેણે 15 દિવસ સુધી મારો સપોર્ટ કર્યો, એવા તમામ વ્યક્તિને, અને મણા ભગત, રામજીભાઈ મિસ્ત્રી, ટીનાભાઈ મિસ્ત્રી, ગણપતભાઈ મિસ્ત્રી, એવા તમામ વ્યક્તિને, અને બબાભાઈ કે જે દૂધવા ગામના છે, એમનો આખો પરિવાર, તમામ પરિવારને, તમામ ભક્તજનોને મારો રણુજાવાળો અને મારા જનકબા